Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। સર્વોદય સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા, સ્થાનિકોએ કાઉન્સિલરને કરી રજૂઆત। વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત થતાં જ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે। વોર્ડ નંબર 13માં સમાવેશ નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલી સર્વોદય સોસાયટીમાં માત્ર 10 મિનિટના વરસાદમાં જ રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર રોડનું લેવલ અગાઉ કરતાં વધુ ઊંચું કરવામાં આવ્યું હોવાથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી। ઉપરાંત વરસાદી પાણીના ચેમ્બર અને ગટર લાઈનો પણ કચરાથી ભરાઈ જતાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બની છે। આ અંગે સોસાયટીના રહેવાસીઓએ વિસ્તારના જાગૃત કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરને ફોન દ્વારા રજૂઆત કરી હતી। રજૂઆત મળતા જ કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરે સ્થાનિકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આગામી 2 દિવસમાં ચેમ્બર સફાઈ, પાણીનો નિકાલ અને અન્ય જરૂરી કામગીરી હાથ ધરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે। તેમના આશ્વાસન બાદ સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી હતી। સ્થાનિકોએ પણ મહાનગરપાલિકાને વરસાદી મોસમ દરમિયાન આવા વિસ્તારોમાં નિયમિત સફાઈ અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે। રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત। કયો વિસ્તાર છે, ક્યાં આવ્યા છો તમે? બેગટના બિલ્ડિંગથી રામકૃષ્ણ બ્લોક સાથે નવાપુરા પોલીસ સ્ટેશનની બાજુમાં સર્વોદય સોસાયટી છે, ત્યાંના રહીશોએ મને હમણાં ફોન કરીને બોલાયા। એક 5-10 મિનિટના વરસાદ પડ્યા બાદ એમના વિસ્તારમાં એ પાણી ભરાવાની સમસ્યા છે। એમની રજૂઆત એવી છે કે રોડ અધર થઈ ગયો છે, એના લીધે અમારા ત્યાં પાણી ભરાય છે। એક ચેમ્બર, એમનું કહેવું એવું છે કે ચેમ્બર આ જે દબાઈ ગયા છે, એની મોસમ કામગીરીની થોડીક સમસ્યા એમને આશ્વાસન આપ્યું છે કે 2 દિવસમાં આ જે ચેમ્બર નિકાલની સંપૂર્ણપણે વ્યવસ્થા થાય। ઓકે, થેન્ક યુ। વિસ્તાર છે, શું સમસ્યા છે? બાજુમાં સર્વે સોસાયટીમાં છે, સાયબર ફિલ્ડમાં રહીએ છીએ અમે। અહીંયા પહેલા જ વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું છે। અહીંયા હવે આવતો વરસાદ કેટલો પડશે કોને ખબર, પણ નીકળાય જગ્યા નથી ને ફૂલ આ રસ્તો અસર થઈ ગયો છે એટલે મને નીચે થઈ ગયું છે ને આ રસ્તા બંધ થઈ ગયા છે ને ગટરો બંધ થઈ ગઈ છે, એવું છે। આપનું નામ? અમારે એક જ માંગ છે, ખાલી અધર કરે ને એમાં સલુભાઈ મને અંગાત જ છે। સલુભાઈ હમણાં બોલાયા, સલુભાઈ આવી ગયા છે, અહીંયા તૈયારીમાં આવી ગયા સલુભાઈ। ખાલી ફોન કરતા આવી ગયા સલુભાઈ, કોઈ વાત વિચાર સલુભાઈ કર્યું નહીં, ખાલી ફોન કર્યો સલુભાઈ આવી ગયા છે અહીંયા। શૈલેન્દ્રભાઈ શું કીધું તમને? સલુભાઈ કીધું તમારી સમસ્યા પૂરી મેં કરી દઈશ કે છે, 2-4 દિવસમાં આશ્વાસન આમાં આપ્યું છે। ઓકે, ચાલો। હા, આ નવાપુરા આવી જશે રોડ છે, પોલીસ સ્ટેશનની બાજુમાં સર્વોદય સોસાયટી છે અને સાઈગુરુ વન છે, અમે જઈ રહીએ છીએ। પણ આ પહેલા જ વરસાદની અંદર આ પાણી અમારું ભરી ગયું છે, કારણ કે લગભગ ત્યાં રોડ અધર થઈ ગયો છે ને એ ચેમ્બર દબાઈ ગયું છે, પાણીને જવાની જગ્યા મળતી નથી। પહેલાં 10 મિનિટના વરસાદની અંદર અમારું પાણી ભરી ગયું છે, એમાં આવડ જવડમાં અમને તકલીફ પડે છે। અમારા છોકરાઓ બી એની રમવાથી એમને તકલીફ પડે છે। તમે કોઈ રજૂઆત કરી? અમે સૈલુ સાહેબને રજૂઆત કરી છે અને એમને વાત કરી, ફોન કર્યો છે તો તુરંત આવીને અમને કીધું છે કે તમારું 2-3 દિવસમાં તમારું કામ કરેલી એમને આશ્વાસન અમને આપ્યું છે। એટલે શૈલુભાઈ ફોન પર આવી ગયા? હા, આવી ગયા। ઓકે, આપનું નામ? મારી અમિત। If you like this video, then like, share and subscribe to Mirror Now.